હેલો, મેથ્સમાં નફા-ખોટમાં જ્યારે આવો દાખલો પૂછાય કે 65 પેન છે એને વેચતા શ્યામને 13 પેનની વેચાણ કિંમત જેટલી ખોટ જાય છે. કેટલી? 13 પેનની વેચાણ કિંમત જેટલી એને ખોટ જાય છે કે જ્યારે 65 પેનને વેચે છે. તો આપણે ખોટની ટકાવારી છે એ શોધવાની છે કે ખોટના ટકા છે એ શોધો. તો એના માટે સરળ એક રીત છે. જો જેટલી પેનની ખોટ જતી હોય એ ઉપર લખવાનું અહીંયા 13 અને નીચે શું લખવાનું? 65 પેન એટલે ટૂંકમાં કેટલી પેન છે? 65 વત્તા કેટલા પેનની જેટલી ખોટ જાય છે? તો કે 13. ટૂંકમાં આ જે પેનની જેટલી ખોટ જતી હોય 2 વખત લખવાનું આવશે અને એને ગુણ્યા 100 કેમ કે આપણે ટકાવારી શોધવી છે. હવે બરાબર એટલે સાદુરૂપ આપવાનું 13/78 ગુણ્યા 100. હવે જેટલું બને એટલું આપણે છેદ ઉડાડતા જોઈ લઈએ. 50 દુ 100 અને અહીંયા આવશે 36 દુ 78. પછી હજી ઉઠશે 25 દુ 50 અને અહીંયા આવશે 18 દુ 36. હવે તમારે ભાગાકાર કરવો પડશે. એટલે ભાગાકાર કરશો એટલે મિશ્ર સંખ્યામાં જવાબ આવશે 16.2%. તો આપણને શું મળ્યું? તો કે આ ખોટની ટકાવારી મળી. એટલે આવી રીતે જ્યારે આવો દાખલો પૂછે